નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. એ થાઇરોઇડનો આપણો શોર્ટ વિડીયો બનાવેલો હતો, એનો અત્યારે તમને યુટ્યુબના માધ્યમ દ્વારા લાંબો વિડીયો કરીને બતાવીએ છીએ. જ્યારે તો વ્યક્તિને થાઇરોઇડની સમસ્યા થાય છે ત્યારે ડૉક્ટરની સલાહ લેવાની સલાહ આપે છે અને ઘણીવાર લોકોને આ દવા આખી જિંદગી લેવી પડે છે. થાઇરોઇડ બે પ્રકારના હોય છે મિત્રો, એક હાઇપરથાઇરોઇડ અને બીજો છે હાઇપોથાઇરોઇડ. તો તેમાં ખાસ કરીને હાઇપોથાઇરોઇડમાં ઘણા લોકોમાં વધુ જોવા મળે છે. ઘણા કેસોમાં થાઇરોઇડ થયા પછી વજન વધવા લાગે છે. માણસ ખાવા પીવામાં કેટલી કાળજી રાખે છતાં પણ વજન વધતું જ રહે છે. આજે આપણે એવા 3 શ્રેષ્ઠ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આપણે ઉપાયો આપણા જીવનમાં અપનાવીએ તો ધીમે ધીમે દવા પર નિર્ભરતા ઓછી થઈ શકે છે અને ધીરે ધીરે ઘરે આ સરળતાથી બનાવેલો આ ઉપયોગનો લાભ લઈ શકાય છે, તે પણ સાઈડ ઇફેક્ટ વગરનો. તો પહેલું છે મિત્રો, સરગવાનો મૂળાનો કાઢો. સરગવાની આપણી સિંગ આવે છે, એનો આપણે કાઢો બનાવવાનો છે. આ 3 ઉપયોગમાંથી સૌથી સરળ ઉપાય છે સરગવાના મૂળનો કાઢો. સરગવો એક એવું વૃક્ષ છે જે લગભગ દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે અને ખાસ કરીને એ પેસ્ટ મુક્ત છે. તમારે શું કરવાનું છે, સરગવાના મૂળનો અડધી આંગળી જેટલો જાડો ટુકડો લો અને તેનું તાજું તોડવાની જરૂર નથી. તમે એકવાર વધુ માત્રામાં તોડીને ઘરે રાખી શકો છો. અડધી આંગળી જેટલું પણ મૂળ લગભગ 15 દિવસ સુધી ચાલશે. આ મૂળને બારીક પાણીમાં કાપી લો અને તેને 1 ગ્લાસ પાણીમાં આખી રાત ભીંજવી રાખો. સવારે ઉઠીને પાણીને ઉકાળો. પાણી અડધું રહી જાય ત્યાં સુધી ઉકાળો. પછી તેને થોડું ગરમ હતપ થાય ત્યારે પી લો. આ કાઢો હાઇપોથાઇરોઇડિઝમની સમસ્યા ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. બીજો પ્રયોગ છે મિત્રો, ત્રિફળા અને ધાણાનો કાઢો. હવે રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણી લો, તેમાં 1 ચમચી સૂકા ધાણા લો અને 1/4 ચમચી ત્રિફળા પાવડર ઉમેરો. પછી આ પાણીને ઉકાળો. અડધું રહી જાય ત્યાં સુધી ઉકાળો, ખૂબ જ ઉકાળો. જો તમે આ કાઢો રાત્રે સૂતા પહેલાં પીશો તો તે થાઇરોઇડની સમસ્યા ખાસ કરીને હાઇપોથાઇરોઇડિઝમમાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. અને ત્રીજું છે પ્રાણાયામ, ભામરી પ્રાણાયામ. ત્રીજો અને ખૂબ મહત્વનો ઉપાય છે ભામરી પ્રાણાયામ. આપણા શાસ્ત્રોમાં ખાસ કરીને ઋષિમુનિઓ જણાવેલા 8 પ્રકારના પ્રાણાયામ છે. એમાં ભામરી પ્રાણાયામ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભામરી પ્રાણાયામ કરે છે ત્યારે તેના દ્વારા થતી વાઇબ્રેશન થાઇરોઇડ ગ્લેન્ડ પર અસર કરે છે. આપણા શરીરમાં થાઇરોઇડ ગ્લેન્ડને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. આ કારણે થાઇરોઇડના દર્દીઓએ ભામરી પ્રાણાયામ નિયમિત રીતે કરવું ખૂબ લાભદાયક માનવામાં આવે છે. હવે મિત્રો, ભામરી પ્રાણાયામ જો કોઈને નથી ખબર તો ખાલી 1 મિનિટમાં બતાવી દઉં છું કે 1 આંગળી કપાળ પર, બંને આંગળીઓ આંખ પર હળવી રાખવાની છે. ત્રીજી આંગળી નાકની જ્યાં શ્વાસ લઈએ છીએ ત્યાં રાખવાની છે અને 2 અંગૂઠા છે કાનની અંદર દબાઈ દેવાના છે. પછી ઊંડો શ્વાસ અંદર ભરીને ભમરો ગુંજન કરતો હોય એ રીતના બહાર શ્વાસ છોડવાનો છે. ભામરી પ્રાણાયામમાં શ્વાસોની શક્તિ સાથે સ્વરની શક્તિ મળે છે, તો બંને શક્તિઓનો સમન્વય થાય છે એટલે એક્સ્ટ્રા 10 ગણી ઉર્જા આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. જેમ કે ટેનિસના ફૂટબોલો રમતા હોય, અહીંયા ઓ કરે છે અને નાદ ઊંડો થાય છે, તેવી જ રીતે ભામરી પ્રાણાયામ તો કરતી વખતે ઊંડો શ્વાસ અંદર લેવાનો છે. મનની દ્રષ્ટિ આજ્ઞા ચક્ર પર એટલે કપાળની બંને બાજુની વચ્ચે ત્રિપુટી પર રાખવાનો છે અને આવી રીતના ભમરો ગુંજન કરે એ રીતના ગુંજન કરવાનું છે. જુઓ 2 સેકન્ડ માટે. તો મિત્રો, મનને સાંત્વના મળશે, મન એકદમ સંતુલન થશે, સ્વસ્થ થશે, રોગ પ્રતિકારક શક્તિ વધશે અને થાઇરોઇડના જે 3 કીધેલા છે જે પ્રયોગો, તેમાંથી કોઈ પણ 1-2 કરો તો મિત્રો જરૂર ને જરૂર ફાયદો થશે અને થાઇરોઇડના રોગ માટે એકદમ મુક્તિ થશે. તો મિત્રો, આ વિડીયો લાઈક, શેર કે સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે, પરંતુ તમારા જીવનમાં તેમજ તમારા પરિવારના દોસ્તોના જીવનમાં જરૂર ને જરૂર ઉતારો. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.